સુરતના ઉધનામાં સોમવારે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી। વહેલી સવારે આગને પગલે 5 જેટલા કામદારો દાઝી ગયા હતા, ત્યારે સારવાર હેઠળ રહેલા 2 કામદારોના આજે મોત નિપજ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસ પહેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી। વહેલી સવારે લાગેલી આગમાં 5 કામદારો દાઝી ગયા હતા। ગંભીર રીતે દાઝી ગયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે આજે સારવાર દરમિયાન 2 કામદારોના મોત નિપજ્યા છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા। કામદારો 35 થી 50% સુધી દાઝી ગયા હતા। ખાનગી હોસ્પિટલમાં 5 કામદારોને સારવાર આપવામાં આવી રહી હતી। ગત સોમવારે વહેલી સવારે પ્લાસ્ટિકના સ્ક્રેપના કારખાનામાં આગ લાગી હતી। આગ લાગતા ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ કામદારો દાઝી ગયા હતા। આ ઘટનામાં હાલ ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। आलमीन, मैं बम्बई में था। मुझे पता मिली कि आग लग गई है कंपनी में और तुम्हारा भाई जल गया है, उसको एडमिट किया गया है। तो मैं वहाँ से आया, मैं यहाँ जब गाड़ी पे बैठा था वहाँ पे तो पता मिली मुझे कि वो एक्सपायर हो गया। कितने लोग जले हुए थे और कितने लोगों के आज 5-6 लोग जले थे, जिसमें से 3 अभी एडमिट है और 2 की डेथ हो गई। आमिर नाम था उसका, मेरे चाचा का लड़का था। वो प्लास्टिक का दाना बन रहा था, वो 1 साल से काम कर रहा था उसमें। कितने बच्चे और क्या मांगे आप? 2 बच्चे हैं उसके, बीबी है, और मांग हमारी ये है कि उसके बच्चों को देखें और उसकी बीवी को देखें बस। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।